ગયા કૃષિ પ્રાધાન્ય આપણો દેશ, એક ખેતી અને એક દૂધાણું, બે જ વ્યવસાય, એ સિવાય કોઈ ઉદ્યોગ નહોતા. તેથી કોઈ માણસના ઘેરે દીકરાનું લગ્ન આવી જાય એ માણસ માથે આભ તૂટી પડતો. શું કામ? કે લગ્ન કરવાના રૂપિયા ન હોય એટલું નહીં, પણ ગોર મહારાજ આંગણે લગ્ન લઈને આવ્યો હોય ને, એ શીખના કાવડિયા દેવા માટે ઘરમાં કાંઈ ન હોય. શીખના 2 કાવડિયા દેવા હોય તો ઘરમાં હોય નહીં. એ માણસ માથે આભ તૂટી જતો. પછી ગામનો મોટો માણસ હોય એના ઘેરે જાય અને એના ઘેરે જઈ અને એમ કે દીકરાનું લગ્ન આવી ગયું છે, ઘરમાં રાતું કાવડિયું નથી, ગોર મહારાજ લગ્ન લઈને આવ્યા છે, એ ભૂદેવને શીખ દેવાના કાવડિયા નથી, જો 50 રૂપિયા આપો તો આ દીકરાના લગ્નનો પ્રસંગ ધામધૂમથી પતી જાય. અને હું તમને જીભાન આપું છું કે આ રૂપિયા દિવાળીને દી તમારા ઘેરે આવીને હું આપી જાય. ત્યારે સામેવાળો માણસ વગર લખાણે એની જીભાન ઉપર ગાડાના પૈડા જેવા રાણી સિક્કા થતા રૂપિયા કહેવાતા, એ 50 રૂપિયા ગણી દેતો હોય. અત્યારનો 1 લાખ અને એ સમયના 1 રૂપિયો, એ સમયનો રૂપિયો અત્યારના 1 લાખ કહેવાય. 50 રૂપિયા ગણી દેતો. પણ જે માણસ દિવાળીનું કંઈ લઈ ગયો હોય ને, એ માણસ 17દશીને દી ઘેરે આવીને આપી જતો, 1 દી પહેલાં. શું કામ? તે દી માનું દૂધ પીતા હતા, બોલીને બદલે નહીં. આ પછી શીશી ઉપર બૂચ ચડ્યા. શીશી ઉપર બૂચ ચડ્યા, બૂચ ચૂહીને મોટા થયા. પછી આ દેશમાં બૂચ મારવાની પ્રથા આવી.